એટલે વાત કરતો હતો બહેનોની ટીમની. હા, અને બહેનો ભેગા થાય ને, બહેનો ભેગા થાય ને પછી એક વાત તો 100% કરે. કઈ વાત? બહેનો ભેગા થાય ત્યારે એ તો હું આવી ને પછી તાર ભાઈ ને બધું હારું જ્યું. અને 110% સાચી વાત છે. જ્યાં સુધી શક્તિ ન મળે ત્યાં સુધી આ કોઈ ધડો ન કરે. પણ કોઈ બહેનો એમ ભાષણ કરતા હોય કે અમે પુરુષની સમોવડી થવા માંગીએ છીએ, ત્યારે મને એવું લાગે કે એનું લેવલ ઘટે છે. આ દેશના પુરુષની તાકાત નથી સાહેબ સ્ત્રીની સમોવડો થઈ શકે. એનું લેવલ કંઈક ઊંચું છે. સંત સુરા નિપજાવતી આ ભગવતી છે. આ એક સ્ત્રી ન હોત તો સંત ન હોત, દાતાર ન હોત, મર્દ ન હોત. એક માં તત્વ ન હોત તો આ દુનિયાનું સર્જન ન હોત. અને ત્યારે ભગવાનની દયાથી પછી અમુક કોઈ બોલતા હોય તો ક્ષમા, પણ સ્ત્રીના લેવલે પુરુષ કદી ના આવી શકે. આ ક્રિકેટની ટીમ બની હમણાં ઓસ્ટ્રેલિયા રમવા ગઈ હતી આપણી બહેનો, બોલો ત્યાં ગયા ને ભાઈ, પછી પહેલો દાવ આપણા ભારતનો હતો. આપણી ભારતની બહેનો પછી આવી ધોકા લઈને, આમ થઈ ધોકાની તો ટેવ જ હોય. એ કે શું કરો તા કપડાં ધોકાવું, તા એટલો બધો કેમ અવાજ આવ્યો, તા લેંઘો ધોકાવું, પણ લેંઘામાં એટલો બધો અવાજ કેમ આવે, તા એમાં તારા ભાઈ છે. પછી ખબર પડી બેન રમરમાટી બોલાવે છે. અમારા અકાભા છે ને એ કે પેલા એ કે હું ગરબા ગાતો, માતાજીને ગરબા, કે પછી સાહિત્ય મેળ્યો કરવા. પણ ગરબા ગાતો ને તો ગરબા કેવા ગાતો? માડી તારે આંગણે આંધળા રે ગાવે, માડી તારે આંગણે પાંગળા રે ગાવે, માડી તારે આંગણે કોઢિયા રે આવે, માડી તારે આંગણ. એ કે આવા જ ગરબામાં આવું જ આવે. એ કે એક દી હું ઘરે હૂતો હતો ને માતાજી સપના આવે ને 2 ઠપાટ મારે. એ કે તારી પાસે કોઈ સારો માણસ જ ના, આવો સ્ટાફ છે બધો. એટલે એ બહેનોની ટીમ ગઈ ત્યાં અને પેલો દાવ લેવાનું નક્કી થયું. એટલે આપણી બહેનો છે તમને કહું, મીંડલા ટોપીમાં ભરાવીને એ પગે પૂઠા બાંધીને હાથમાં ધોકા લઈને આવ્યું મેદાનમાં. સાહેબ એવું રમ્યું દિશામાના નામ લઈ, જય દિશામાં કરીને સીધો ચોકો. 50 ઓવરમાં 250 રન બનાવ્યા, 250. અને પછી ઓસ્ટ્રેલિયાનો દાવ આવ્યો અને ઓસ્ટ્રેલિયાની દીકરીઓ આવ્યું મેદાનમાં રમવાને. આપણી દીકરી હતી ફિલ્ડિંગ. પણ કોને ખબર પ્રભાતભાઈ હું ખાઈ ગયું ઓસ્ટ્રેલિયાની દીકરીઓ ભગા. ખાલી 20 ઓવરમાં 200 રન કર્યા ઓસ્ટ્રેલિયાની દીકરીઓ. 20 ઓવરમાં નો વિકેટ. ઓપનિંગ બેટ્સમેન 200 જીકી નાખ્યા. આપણા જે અહીંથી જોવા ગયા હતા ને તિરંગા લઈ લઈને એ હકેલ લઈને બેસી ગયા. ગુરુ થઈ ગયો. અહીંયા જે આમ લીટા તેને લૂસી નાખ્યા. કારણ કે હવે બધી વિકેટ બાકી અને 30 ઓવર, એમાં મૂળ ખાલી 50 રન કરવાના. એટલે આપણે હારી ગયા, થાય પૂરું થઈ ગયું, હારી ગયા, ભૂગા કાઢ નાખ્યા, મરી ગયા. પછી 20 ઓવર પછી નાસ્તાનો વિરામ પડ્યો, લંચ. બસ 10-15 મિનિટનો જે નાસ્તાનો જે વિરામ આવે એ બેનો નાસ્તો કરવા ગઈ. 15 મિનિટનો વિરામ થયો ને પછી નાસ્તો કરીને ઠંડા પીણા પીને પછી જે આપણી દીકરીઓ આવ્યું ફિલ્ડિંગમાં અને જે બોલિંગ કરી ભાઈ મેરણભાઈ, 5 જ ઓવરમાં ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ. ઓલા તિરંગા હકેલ ઈ મળ્યા કરવા, ઈ ફટાકડા ફૂટ્યા ને પછી ઓલી દીકરીઓ ઝમક લીલા લહેર ને કાળા બોકા. ઓસ્ટ્રેલિયાના મોઢામાં કોળીઓ લઈ લીધો ને આપણી દીકરીઓ જીતીને આવી. જીતીને આવતી હતી ને પાછા એરપોર્ટ પહોંચ્યા પરત ભારત આવવા માટે. ક્યાં પત્રકાર મિત્રો ગયા આપણી બેનું પાસે, કેમેરા લીધા કે બેનું મારે તમને એક પ્રશ્ન પૂછ્યો છે, થોડીક વાતો કરવી છે. તો આપણી બેનું કે લે વાતો કરો ને ભાઈ, તો અમારે હજી 2-3 કલાકની વાર છે, અમે ક્यों ને વાતો કરીશું. જો
જો પૂછો તમ તાર જે પૂછવું હોય કે બીજું પૂછવું નથી બેન. તમે 20 ઓવરમાં ન રન રોકી શક્યા, ન વિકેટ લઈ શક્યા, અને લંચ પછી શું એવો ચમત્કાર થયો કે તમે છેલ્લી 5 જ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કરી નાખ્યો, ઓસ્ટ્રેલિયાના મોઢામાંથી કોળિયો લઈ લીધો, ખાલી 10 રન આપ્યા. આ ચમત્કારનો પાછળનો ભેદ અમારે જાણવો છે. કે ભેદ ન જણાય ભાઈ, અંદર કી બાત હે. એવી વાતો અમે કોઈને કરીએ નહીં ભાઈ. તો કે ના કેવું પડશે બેન અમને, આમ અમે ગોથું ખાઈ ગયા બધા. એ કે ભાઈ બીજું બેન હતી ને એ કે કહી ગયો ને આપણે જીતી તો ગયા છીએ, હવે હું એમાં ફેર પડવાનો કહી ગયો છે હોય તક તો ભાઈ તમે કોઈને કહેતા નહીં, કે કોઈ નહીં કહે બેન. પછી બેને કીધું કે સાંભળો ભાઈ, એમાં એવું હતું અમે નાસ્તો કરવા ગયો ને એટલે અમને નાસ્તો આપ્યો, પછી થમ્સઅપ અને પેપ્સી આપ્યા. એમાં એકલા થમ્સઅપ ને પેપ્સી નહોતી, અને તમે દાંત કાઢો એ નહોતું. ભારતની દીકરીઓની વાત કરું છું, એનું મને ભાન છે. એકલો નાસ્તો નહોતો તો કે હારે એક આવડેવડી ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું બેનો પહેલી વાર વિદેશમાં તમે રમવા માટે આવ્યો છો. ભારત છે એ શક્તિ પ્રધાન દેશ છે, શક્તિ ઉપાસનાનો દેશ છે, અને પહેલી વાર તમે બહાર આવો છો રમવા માટે, હારીને જશું તો નાક કપાશે. વિરાંગનાઓનું જે નામ છે એની માથે પટ્ટો લાગશે. માટે કોઈ પણ પરિસ્થિતિમાં મેચ જીતવી અવશ્ય છે, અને જીતવા માટેનો એક જ વિકલ્પ. જે બેનો બોલિંગ કરો છો એ બોલિંગ કરતી વખતે તમે સ્ટમ્પ જેમ ધ્યાનમાં લ્યો છો ત્યાં ધ્યાન આપો. તમારી સામે સ્ટમ્પ નથી, તમારી સામે સ્ટમ્પ છે એ મગજમાલી કાઢી નાખો. સાક્ષાત તમારા સાસુ ઉભા છે લક્ષમાં લઈને બોલિંગ કરો. પછી ઘા ફોગે. છેલ્લી વિકેટ લીધી દીકરી તો ટંપડાના ટ્રેન કટકા કરી નાખ. પણ એક મારે ખૂબ તમને આનંદ કરાવો છે કીર્તિદાનભાઈ, હજી કહું નહીં કે હજી આ તો ઘરના મોજ લીધી છે, પણ એક છૂટે પટે લહેર કરવી છે. આવો માહોલ, આવો આનંદ, અને એમાંય મારે તો અતિ આનંદ છે. જે કુળમાં જન્મ્યો છું એનું મને 100% ગૌરવ છે. આજ ઈ સમાજને ખોળે બેહીને બોલવાનો અવસર મળ્યો છે, અને એમાંય મામાને ઘેર ભાણો મહેમાન હોય, મોહાળ જમવાનું મા પીરહણે, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર. એવો રૂડો અવસર છે. તો આવો માઠુડો મહેમાન આપણે ઓલે આવ્યો હોય તો એનું સન્માન કરવું એ આપણો ધર્મ છે. એટલે 5 મિનિટ હું માયક સારા માણસ જે બોલતા આવડતું હોય એ લેશે. વીરાભાઈ જાવ જોઈ, વીરાભાઈ અહીંયા માયક આપો સામે. અને પહેલા તો આ આખું જે મંડળ છે ને તાળીઓથી વધાવો. હું બાપુ સાથે જ્યારે આવ્યો ત્યારે દાડુભાઈની સ્કૂલે બેઠા અને આ વાત થઈ, અને ત્યારે જ મેં રાજીપો વ્યક્ત કર્યો હતો કે આ એક બહુ સારો વિચાર છે. અને ખરેખર સાહેબ હું તમને કહું છું કે આ જુનાગઢમાં ઘણી જગ્યાએ આપણો સમાજ આવી રીતે ભેગો થાય, પણ આ જુનાગઢમાં ભવનાથમાં અને એમાંય સમાજના ઉતારે ફરીવાર કહું બાંસી પછી આ પહેલો મેળાવડો છે સાહેબ. એ વાત 100%ની છે, અને આવી લહેર છે એનો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. અને